વાલા ભક્તો, કાલથી 9 દિનાત્મક સ્વામિનારાયણ સત્સંગ શિબિર 34મીનો આરંભ થાય છે. 9 દિવસ સુધી આપણે નારાયણ પરાયણ થવાનું છે. મહા મોટું વિઘન ભગવાન ભૂલાડનારું એટલે કે મોબાઈલ. પણ તમને બધાને શાબાશ કે 9 દિવસ તમે મોબાઈલ મૂકી દેશો. પત્નીએ પતિને કહ્યું મોબાઈલ વિના નહીં ચાલે, તમારા વિના ચાલશે. આ યુગ છે. છોકરા કહે છે ને કે માતા પિતા વિના ચાલશે, મિત્ર વિના ચાલશે, મોબાઈલ વિના નહીં ચાલે. ને જો મોબાઈલ મને છોડાવશો ને તો હું મરી જઈશ. અને એવા મોબાઈલ યુગમાં તમારા જેવા વીર પુરુષો એ મોબાઈલને ભૂલીને ભગવાન ભજે, એ આખી દુનિયાને માટે બહુ આશ્ચર્ય છે. આ યુગમાં મોબાઈલ વિના એક દિવસ કોઈ જીવી શકે નહીં, એટલું બધું મોબાઈલનું બંધાણ થઈ ગયેલું છે. ત્યારે આ મોબાઈલના વ્યસનમાંથી 9 દિવસની મુક્તિ, આ લતમાંથી આ બધાને છોડાવીને ભજન જે કરાવવું, ખરેખર આ દાદ માગી લેવી વાત છે. અને જ્યારે તમે પોતાના હૃદયથી ગાંઠ વાળીને બેહો અને અખંડ ભજન, ધૂન, કીર્તન, કથા, વાર્તા, સત્સંગ, સેવામાં ગરકાવ રહેશે, ત્યારે સ્વામિનારાયણ ભગવાન, તમારા ગુરુ, આ તમારા બધા સાધુ ભક્તો બધા ડોલી ઉઠે. વાહ વાહ, એવા સુરવીરો ઘણાય છે જેનામાંથી પ્રેરણા આપણને મળે ને આપણા દિલમાં એમ થઈ જાય કે આવાના સથવારે આપણે પણ મોબાઈલને હડસેલીને હરી 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 ભજન કરીએ. દિવસે દિવસે મોબાઈલની જરૂરિયાત વધતી જાય છે, પણ એ નડતર તો છે. અને ભગવાનમય જ રહેવું હોય તો એનો સાથ છોડવો બહુ જરૂરી છે. મોબાઈલે તો આપણી વૃત્તિઓને ભગવાનમાં જોડાવા દીધી નથી, આપણને જગતમાં બહુ જોડી રાખ્યા છે. આ મોબાઈલ બહુ ઝાઝો નડ્યો છે. તપાસે તો ખબર પડે કે મોબાઈલ સહિત શું ને મોબાઈલ રહિત શું. જેમ જેમ વર્ષો જશે તેમ તેમ મોબાઈલ વિના લોકોને હાલશે જ નહીં એવી રીતનો આખો વ્યવહાર ગૂંથવાઈ જાય. અને એમાંય જે મોબાઈલ વિના હાંકવા કેડ બાંધે છે તો હાલે છે. આમ બળ રાખીને આપણે જ્યારે મોબાઈલ છોડશું ત્યારે છૂટશે. આપણે તો આના જન્મે નાની જિંદગીમાં મોટું કામ પૂરું કરવું છે. એમ બધું ઢીલું કરે તો આયુષ વહી જાય ને કામ કરવાનું રહી જાય. માટે મોટા બધા શોખ, ખબરદાર રહેજો, હિંમત સાથે વાત કરજો. આ મારા સમાચાર તમે બધા જ શિબિરાર્થીઓને પોગાડી દેજો, લાકડીયા તાર તરીકે હો એકાબીજાને. ક્યાંય પણ મોડી વાત સંભળાય તમે હરખી રીતે સમજાવી દેજો. આપણે આજની વાતમાં હવને હવનાર કલ્યાણ ના ખપે, અંધેરના ઉત્સાહે મોબાઈલનો ત્યાગ કરવાનો છે. એમ હિંમત રાખીને તમે જ્યારે તમારી ઈચ્છાથી મોબાઈલનો ત્યાગ રાખશો ત્યારે આ શિબિરમાં ભગવાન બધે હરતા ફરતા હવને દેખાય.